ગુડ મોર્નિંગ એવરીવન. આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું કે સિરીઝ કોને કહેવાય અને એના ઉપરથી કન્વર્ઝન છે, સિરીઝ ડાયવર્ઝન છે એ જોઈશું આપણે કે સિરીઝ છે તો એના નેચર કેવા ટાઈપના હશે, કે નેચર ઓફ અ સિરીઝ તો કન્વર્ઝન હશે અથવા તો ડાયવર્ઝન હોય અથવા તો ઓસિલેટરી સિરીઝ. આ ત્રણમાંથી તમારી કોઈ સિરીઝ છે એક હોય તો કયા પોઈન્ટ ઉપર સિરીઝ છે કન્વર્ઝ થશે અથવા તો ડાયવર્સ થશે તો એ આપણે ડિસ્કસ કરવાનું છે. એના માટે જોઈશું કે પી ટેસ્ટ અથવા તો રેશિયો ટેસ્ટ એવી તમારે અલગ અલગ ટેસ્ટ આવે છે. આજે આપણે જોઈએ નેચર ઓફ અ સિરીઝ. તો લેટ summation un be a series and summation Sn is corresponding sequence of a partial sum. તો એની અંદર ફર્સ્ટ લઈ કે કોઈ સિરીઝ છે કન્વર્ઝન ક્યારે થશે તો એની અંદર લેટ સમેશન un be a conversion. if ક્યારે થશે કોઈ સિરીઝ છે કન્વર્ઝ તો if the summation આપણે કોઈ સિક્વન્સ લીધી છે sn sequence sn be a conversion. કોઈ પણ સિક્વન્સ લીધી છે ઈ જ્યારે કન્વર્ઝ થતી હશે તો જે આપણી સિરીઝ છે સમેશન un ઈ શું થશે કન્વર્ઝ થશે. તો એ કન્વર્ઝ ક્યારે થાય ઇટ મીન્સ લિમિટ n tends to infinite sn is equals to તમે કોઈ sn આ આપણે સિક્વન્સ નો સમ લીધો છે એની આપણે લિમિટ n tends to infinite પુટ કરી અને જો આપણને ફાઇનાઇટ એન્ડ યુનિક કોઈ પોઈન્ટ મળે તો શું છે સિરીઝ આપણે un છે એ શું છે કન્વર્ઝ થાય છે. તો શું મળવું જોઈએ ફાઇનાઇટ એન્ડ યુનિક. કોઈ પણ પોઈન્ટ લઈએ સિક્વન્સ ની અંદર લિમિટ એની આપણે એપ્લાય કરશું તો આપણને શું મળવું જોઈએ કાં તો ફાઇનાઇટ પોઈન્ટ અથવા તો યુનિક. તો એની અંદર આપણી જે un સિરીઝ છે એ કન્વર્ઝ થશે. સેકન્ડ લઈએ લેટ સમેશન un be a ડાયવર્ઝન. તો ડાયવર્ઝન ક્યારે થશે if sequence sn be a diversion. તો ડાયવર્ઝન ક્યારે થશે it means limit n tends to infinite sn is equals to plus infinite or minus infinite. it means તમને જો sn કોઈ આપણે સિક્વન્સ લીધી છે એને લિમિટ આપણે n tends to infinite એપ્લાય કરશું તો તમને શું મળશે અથવા તો ઇન્ફાઇનાઇટ કોઈ ટર્મ્સ મળશે કે માઈનસ ઇન્ફાઇનાઇટ હોય અથવા પ્લસ ઇન્ફાઇનાઇટ કે તો આ ટાઈપનું તમને કોઈ મળતું હશે ઇન્ફાઇનાઇટ ફોર્મ તો શું છે કે આપણી un સિરીઝ છે ડાયવર્ઝન છે. થર્ડ છે ઓસિલેટર. લેટ સમેશન un be a oscillatory series if sequence sn be a oscillatory series. તો એની અંદર શું થશે કે કોઈ આપણે લિમિટ એપ્લાય કરી લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ sn ઇઝ ઇક્વલ્સ ટુ તમને શું મળશે ફાઇનાઇટ તો મળશે બટ યુનિક થશે નહીં. તો ફાઇનાઇટ બટ નોટ યુનિક. તો એવી કોઈ તમને પોઈન્ટ મળે તો શું છે આપણે જે un સિક્વન્સ છે સિરીઝ છે એ કેવી છે ઓસિલેટરી સિરીઝ છે. તો આ ત્રણ પરથી આપણને ખબર પડી જાય કે જો તમારી sn કોઈ સિક્વન્સ છે એ કન્વર્ઝ થતી હશે તો un સિરીઝ છે એ કન્વર્ઝ થશે અને જો સિરીઝ તમારી સિક્વન્સ છે એ ડાયવર્સ થતું હશે તો શું છે તમારી સિરીઝ પણ ડાયવર્ઝન હશે. અને એક કયા પોઈન્ટ ઉપર તમારે કન્વર્ઝ થાય છે કે ડાયવર્સ થાય છે એ તમારે ચેક કરવા માટેની અલગ અલગ ટેસ્ટ આવશે. આના એક્ઝામ્પલ આપણે હવે જોઈએ.
ફર્સ્ટ એક્ઝામ્પલ છે કોઈ એક સિરીઝ આપણને આપેલી છે 1 + 2 + 3 + અપ ટુ n. તો આનો પાર્શિયલ સમ આપણને ખબર છે કે શું થશે, આ કોઈ એક સિરીઝ મતલબ આ એવા ટાઈપની સિરીઝ છે, સમાંતર સિરીઝ આવે છે એ તમારે સમાંતર શ્રેણી સોરી આ એવી છે. તો એની અંદર nth ટર્મ તમારો કયો થશે, nth ટર્મ એનો સમ એટલે આપણે શું કહીએ છીએ Sn. તો આની અંદર Sn તમારે કયા ટાઈપનું થશે, n * n + 1/2. તો આ બધાનો સમ કરીએ 1 + 2 + 3 + અપ ટુ 2. તો આની અંદર તમે પહેલેથી પુટ કરશો 1 2 3 એવી રીતના તો તમને પાછી આખી સિરીઝ મળી જાય. તો આ Sn તમને મળી ગયું કે n * n + 1/2. તો હવે આપણે શું કરવાનું છે, લિમિટ એપ્લાય કરવાની. તો લિમિટ n →∞, લિમિટ આપણે એપ્લાય કરી n →∞ Sn. જો આ તમને મળી જાય ઇન્ફાઇનાઇટ કે કોઈ ફાઇનાઇટ ટર્મ, તો એના ઉપરથી તમે ડિસાઈડ કરી શકો કે કન્વર્ઝન સિરીઝ છે અથવા તો ડાયવર્ઝન. તો આપણે લઈએ કે લિમિટ n →∞ n * n + 1/2. તો અહીં n ની જગ્યાએ હું ઇન્ફાઇનાઇટ પુટ કરીશ તો શું મળશે, આખું ટર્મ તમને ઇન્ફાઇનાઇટ મળશે = મને મળ્યા ઇન્ફાઇનાઇટ. જો ઇન્ફાઇનાઇટ મળી જાય લિમિટ n →∞ Sn =∞. તો કઈ સિરીઝ સિક્વન્સ હશે, તમારી સિરીઝ કેવા ટાઈપની હશે, ડાયવર્જન્ટ હશે, કેમ કે આ ફાઇનાઇટ તો છે નહીં. તો તમને કેવી મળી આ સિરીઝ, ડાયવર્જન્ટ. એવી જ રીતના એ ઇન્ફાઇનાઇટ માં નથી મળતું ને કોઈ ફાઇનાઇટ મળે છે ટર્મ, તો શું થઈ જશે તમારી કન્વર્જન્ટ સિરીઝ. તો એનું એક એક્ઝામ્પલ જોઈએ કે એક્ઝામ્પલ નંબર 2 છે. સિરીઝ તમને કોઈ આપી છે 1/1 * 2 + 1/2 * 3 + 1/3 * 4 + up to 1/n * n + 1. તો આની અંદર જો તમને આખી સિરીઝ આપી છે એનો તમને nth ટર્મ આપી દીધેલું છે. તો Sn એટલે તમારે શું થાય, ફર્સ્ટ પોઈન્ટ થી લઈ તમારે n ટર્મ સુધીનું સમેશન. તો પહેલા તો આપણે u1 લઈએ કે આના માટે ચેક કરીએ કે nth ટર્મ આપણને આપેલું છે એની અંદર આ બધા પોઈન્ટ આપણને મળી જાય છે. તો પહેલા તો Sn તમારું શું થશે, આ કોઈ સિરીઝ છે 1/n * n + 1. તો આની અંદર ફર્સ્ટ આપણે Sn જોતું હોય તો u1 થશે તમારું. તો એની અંદર શું હશે, 1 અહીંયા પુટ કરશું આપણે તો 1/ અહીંયા 1 તો એમનેમ જ, પછી આની અંદર 1 + 1 એટલે થઈ ગયું તમારે 2. પછી એવી રીતના તમારે S2 જોતું હોય તો શું આવશે, અહીંયા u1 + u2 અહીંયા હવે તમારે 2 પુટ કરવાનો થશે કેમ કે S2 છે. તો અહીંયા હવે 2 લઈ આપણે તો 1/ પહેલા તો આવશે 2, પછી આ 2 + 1 એટલે આવશે અહીંયા 3. પછી એવી જ રીતના આપણે S4 લઈએ તો અહીંયા આવશે 1/, જો આપણે એક ટર્મ મળતા જાય છે. અહીંયા છે 1 * 1/2 આપણને મળી ગયો અહીંયા S1 1/1 * 2. પછી સેકન્ડ ટર્મ છે 1/2 * 3 અને અહીંયા આપણે S3 સુધી તો S3 પુટ કરીએ તો 1/ અહીંયા n છે એટલે 3 * 3 + 1 એટલે અહીંયા આવશે 4. એવી જ રીતના તમે nth ટર્મનું ફાઇન્ડ કરશો તો Sn શું મળશે તમને અહીંયા 1/n * n + 1. હવે આ કોઈ સિરીઝ છે એને આપણે આ રીતના લખી શકીએ, સિક્વન્સ છે સોરી એને 1/n * n + 1 છે તો એને આપણે આ રીતે લખીએ 1/n - 1/n + 1. તો આને જુઓ આવી રીતના પાછું LCM તમે લેશો તો શું મળશે તમને પાછું 1/n * n + 1. ઈ ચેક કરી લઈએ કે આના ઉપરથી આ મળી જાય છે. તો પહેલા તો LCM લઈ લઈએ n * n + 1. તો અહીંયા આવશે n + 1 અને આ છે માઈનસ તો માઈનસ થઈ જશે -n પ્લસ n કેન્સલ થઈ ગયા તો શું વધ્યું 1/n * n + 1. તો આવી રીતના તમારે ચેક કરી લેવાનું કે પાછું તમને ટર્મ જે આપણે લીધું હતું એ મળી જાય છે. મળી ગયું આપણને 1/n * n + 1. એનો મતલબ તમે આ રીતે લખી શકશો. તો હવે આની અંદર તમે જુઓ લિમિટ એપ્લાય કરો તો શું હશે, લિમિટ n →∞ Sn હવે તમારે આ લખવાની જરૂર નથી. એના ઉપરથી આપણે જે ફોર્મેટ લીધું કે 1/n - 1/n + 1 એની અંદર ડાયરેક્ટ લિમિટ પુટ કરીએ તો લિમિટ n →∞ 1/n - 1/n + 1. તો આની અંદર લિમિટ એપ્લાય કરશો એટલે આની અંદર જો લિમિટ
n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1/n ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે 0 કેમ કે 1/ઇન્ફાઇનાઇટ એટલે તમને મળી જશે અહીંયા 0 પછી અહીંયા લિમિટ એપ્લાય કરશો ઇન્ફાઇનાઇટ એટલે 1/ઇન્ફાઇનાઇટ + 1 એટલે આ તમને મળશે 1 તો અહીંયા તમને 1 મળી ગયા આપણે લિમિટ એપ્લાય કરી તો જો 1 છે એ કેવું છે ફાઇનાઇટ છે અને યુનિક પણ છે તો ફાઇનાઇટ અને યુનિક બે આપણને મળતું હોય ફાઇનાઇટ એન્ડ યુનિક તો આપણી આ જે સિરીઝ છે એ કેવી આવશે કન્વર્જન્ટ સિરીઝ થશે તો શું છે આ કન્વર્જન્ટ છે અને કોઈ પણ સિરીઝ કન્વર્જન્ટ છે તો એ કયા પોઈન્ટ ઉપર કન્વર્જ થાય છે 1 ઉપર શું છે આપણી જે સિરીઝ છે આ લીધી હતી એ કેવી છે કન્વર્જન્ટ છે અને 1 ઉપર શું થાય છે કન્વર્જ થાય છે એના પછી એક આપણે જોઈએ એક્ઝામ્પલ ઓસિલેટરી સિરીઝ સિરીઝ છે કોઈ 5 - 4 - 1 + 5 - 4 - 1 + 5 - 4 - 1 + અપ ટુ તો આની અંદર જુઓ આપણી પાસે જે સમ છે એની અંદર જો 3 3 નું પહેલા તો 5 - 4 - 1 મતલબ કે આખું પોઝિટિવ સિરીઝ નથી અલ્ટરનેટિંગ ચેન્જ થાય છે પ્લસ માઈનસ તો આની અંદર પહેલા તો કોઈનું એસએન લો કે એસએન = 3 3 ના તમારે જુઓ પેલું છે ફોર્મેશન કે પછી પ્લસ આવે છે તો આ 3 છે તો આપણે આને આવી રીતના લખી શકીએ 3m 3 3 ના જૂથ મળે છે આપણને તો આ પહેલું બીજું ત્રીજું એવી રીતના અપ ટુ થતા જશે પછી કોઈ આપણે લઈએ કે આની અંદર હું એક કોઈ ટર્મ છે એનું એડિશન કરું તો 3m + 1 થઈ જશે એ રીતના કોઈ એકનું એડિશન કરીએ મતલબ કે આ જે 3 નું જૂથ હતું એ કેવું થઈ જશે હવે 4 નું થઈ ગયું તો અહીંયા પણ કેવું થશે હવે 4 નું થશે એવી રીતના અપ ટુ પછી આમાંથી હવે કોઈ 3 હતા એમાંથી એકનું બાદ કરવું તો શું આવશે 3m - 1 તો આ કોઈ સિરીઝ છે એની અંદર પહેલા તો જુઓ 3m છે એટલે કે આ ત્રણેયનો સમ કરીએ આપણે પહેલા તો સમેશન કરવાનું થશે કોઈ સિક્વન્સનું તો સમેશન sm આ ત્રણનો સમ કરું તો 5 - 4 - 1 એનો મતલબ આ થઈ જશે -5 આ છે +5 તો શું મળશે મને 0 મળશે એવી રીતના આખી સિરીઝ છે એ જો તમને મળી ગઈ અહીંયા 0 તો કોઈ આની અંદર લિમિટ એપ્લાય કરશું તો પણ શું મળશે આપણને 0 જ મળવાનું છે પછી અહીંયા લઈએ કે 3m + 1 તો એનો મતલબ આપણી પાસે 3 તો હતા જ પહેલા પ્રૂફ એની અંદર એક પોઈન્ટનું એડિશન એટલે આપણી પાસે અહીંયા થઈ ગયા 4.5 - 4 - 1 + 5 તો એની અંદર શું થશે આ -5 છે +5 એટલે બંને કેન્સલ થઈ ગયા તો આન્સર શું મળશે તમને ખાલી 5 તો અહીંયા મળે છે 5 હવે 3 પહેલા પોઈન્ટ હતા એની અંદરથી એક પોઈન્ટ બાદ કરીએ તો આની અંદરથી હવે જે આપણને મળશે ટર્મ એ કેવું મળશે ખાલી બે પોઈન્ટ મળશે 5 - 4 તો ઇઝ ઇક્વલ ટુ થઈ ગયા 1 તો આની અંદર જો સમ આપણે કરશું તો પહેલા આપણને સમ મળે છે 0 પછી મળે છે કોઈ એક આપણે nth ટર્મ સુધીનું જોઈએ છે તો એની અંદર એક પોઈન્ટનું એડિશન કરું તો મને શું મળશે 5 એક પોઈન્ટનું એડિશન કરું સબટ્રેક્શન કરીશ તો શું મળશે 1 તો આની અંદર જો આપણે ખાલી એક પોઈન્ટ કોઈ મળતો હોય તો આ ત્રણે ત્રણ કેવા છે ફાઇનાઇટ તો છે પણ યુનિક નથી જો ઇન્ફાઇનાઇટ હોય તો એ સિરીઝ કેવી થઈ જાય છે ડાયવર્જન્ટ અને ફાઇનાઇટ હોય અને યુનિક હોય તો કેવી થઈ જાય છે કન્વર્જન્ટ પણ અહીંયા તો ફાઇનાઇટ પોઈન્ટ છે પણ યુનિક નથી એટલે અહીંયા થઈ ગયું ફાઇનાઇટ બટ નોટ યુનિક તો આ જે સિરીઝ છે એ કેવી થઈ જશે ઓસિલેટરી સિરીઝ આવી રીતના કોઈ પણ ઓસિલેટરી સિરીઝ હોય એની અંદર તમને પહેલા તો જૂથ જ હશે એની અંદરથી તમને કોઈ એક વખત એડિશન કરો અને એક વખત સબટ્રેક્શન કરો એટલે તમને શું મળશે ફાઇનાઇટ પોઈન્ટ મળશે પણ એ યુનિક થશે નહીં